જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરકાર દ્વારા સમગ્ર દેશમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એક રાષ્ટ્રીય કક્ષાની પદયાત્રા એ કરમસદથી કેવડિયા થવાની છે અને રાજ્ય સરકારની પદયાત્રા 9મી નવેમ્બરના દિવસે જૂનાગઢથી આ પદયાત્રાની શરૂઆત ગુજરાતમાં કરવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા આ પદયાત્રાની શરૂઆત કરવામાં આવી છે। એવી રીતે દરેક વિધાનસભામાં 182 વિધાનસભામાં 10 કિલોમીટરની આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં ગીર સોમનાથમાં 16મી તારીખે સોમનાથ વિધાનસભા, 17મી તારીખે તાલાળા વિધાનસભા, 19મી તારીખે ઉના વિધાનસભા અને 21મી તારીખે કોડીનાર વિધાનસભા, એમ કરીને એમના ક્રમવાઇઝ રૂટ બનાવવામાં આવ્યા છે। સોમનાથ વિધાનસભામાં સૌનીથી શરૂ કરી અને સોમનાથ પૂર્ણ થશે। ગુંદરણથી આકોલવાડી તાલાળા વિધાનસભામાં, ઉના વિધાનસભામાં ખિલાવડ, ફાટસળ, દ્રોણેશ્વર, દ્રોણ અને ગીર ગઢડા પૂર્ણ થશે અને કોડીનારમાં નાલંદા વિદ્યાલયથી શરૂ કરી અને મૂળ દ્વારકાધીશના મંદિરે આ પદયાત્રા પૂર્ણ થશે। ત્યારે મારી સૌ નાગરિકોને વિનંતી છે કે દેશને જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશના આપણા જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની એક મુખ્ય ભૂમિકા હતી 562 રજવાડાઓને એક કરી અને આ દેશને અખંડ ભારત બનાવવાનો એમણે સંકલ્પ કર્યો હતો અને એ સંકલ્પ એમણે પૂર્ણ કર્યો। સાથે સાથે આપણે તો એટલા માટે 150મી જન્મજયંતિમાં આ પદયાત્રામાં સહભાગી થવું જોઈએ કારણ કે આપણા સોમનાથનો જીર્ણોદ્ધાર એ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો હતો। ત્યારે સૌના સરદાર છે તો આપણે સૌ આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવ એવી વિનંતી કરું છું। દરેક વિધાનસભામાં 10 કિલોમીટર રહે છે। જેમ જેમ પદયાત્રા આગળ વધતી જશે એમ જે ગામો આવશે એ ગામના લોકો એમાં જોડાતા જશે।